નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઇન્સ્ટુ જ્ઞાન પર. ઘણા બધા એન્જિનિયરોનો, ટેકનિશિયનો કે સુપરવાઇઝર ઘણો બધો એક્સપિરિયન્સ હોવા છતાં એને એક વસ્તુ જે છે કે કંટ્રોલ વાલ્વમાં સીવી શું છે તે ખ્યાલ નથી હોતો અથવા એને સમજી શકતા નથી. તો આપણે આજે એ સબ્જેક્ટને સમજવાનો પ્રયત્ન કરીએ અને એ એક્ઝામ્પલ રૂપે સમજીએ. તો કંટ્રોલ વાલ્વ આજના આધુનિક સમયમાં અને ડિજિટલ ટેકનોલોજીમાં જે તે ઇન્ડસ્ટ્રીઝની અંદર કંટ્રોલ વાલ્વ એક મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં કે પ્રોસેસમાં ઇમ્પોર્ટન્ટ રૂપે છે. તો કંટ્રોલ વાલ્વનું સિલેક્શન કેવી રીતે કરવું અને એમાં મહત્વનું શું ઉપયોગી જે બની શકે, જે કંટ્રોલ વાલ્વને કંટ્રોલ કેવી રીતે કરવું એ ડિસિઝન લેવામાં આપણે મહત્વરૂપ બની શકે, તો એ છે સીવી. એમઓસીસ વગેરે તો હોય જ છે, પણ સીવી એ મહત્વનું એક કેલ્ક્યુલેશન રૂપ, પાયા રૂપનું કેલ્ક્યુલેશન છે. તો સીવી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે તે એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મેથડ છે જે ગેલન પ્રતિ મિનિટમાં મેઝર કરવામાં આવે છે. તો એ કઈ રીતે મેઝર કરીએ? તો 1 psi ના ડ્રોપમાં 16 ડિગ્રી ફેરનહીટમાં જે પ્રેશર ડ્રોપ આવે છે અને એમાં મળતો ગેલન પ્રતિ મિનિટમાં જે વેલ્યુ મળે એને આપણે સીવી કહી શકીએ છીએ. તો સીવીના ઘણા બધા લોકોને એવી કન્ફ્યુઝન છે કે જે પ્રેશર ડ્રોપ થાય છે, એક psi નું જે પ્રેશર ડ્રોપ થાય છે એ એક્ચ્યુએટરને આપવામાં આવે છે અને ઈ ડ્રોપ, તો એ માન્યતા તદ્દન ખોટી છે. જે પ્રેશર જે છે ઇનલેટ લાઇનમાં કંટ્રોલ વાલ્વને ફૂલી ઓપન કરવામાં આવે છે. ઇનલેટમાં જે પ્રેશર હોય અને જે પ્રેશર ડ્રોપ મળે આઉટલેટ દ્વારા, કંટ્રોલ વાલ્વના ઓપનિંગ દ્વારા જે પ્રેશર ડ્રોપ મળે, 1 psi નું જે ડ્રોપ થાય અને એમાં જે ફ્લો મળે એનો કંટ્રોલ વાલ્વનો સીવી કહી શકીએ છીએ. તો એમાં મહત્વના જે આપણે વાત કરીએ તમને કે ભાઈ સીવી એટલે શું, તો કે કોએફિશિયન્ટ વેલ્યુ, અને જે આપણે 1 psi પ્રેશરના ડ્રોપમાં કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ અને તે જીપીએમ માં કેલ્ક્યુલેશન એટલે કે ગેલન પર મિનિટમાં મળે છે. અને 60 ફેરનહીટ જ કેમ? આપણે વાત એવું થાય કે ભાઈ 60 ફેરનહીટ જ કેમ? તો કે એ જે પાણીની જે ગુણવત્તા, સ્પેસિફિક ગ્રેવિટી જે આપણે મળે છે, તો ઈ આપણે ડિગ્રી સેન્ટીગ્રેડમાં જોઈએ તો 60 ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 15.6 ડિગ્રી સેલ્સિયસ. તો એમાં એની પાણીની જે સ્પેસિફિક ગ્રેવિટી છે એ 1 મળે છે અને એ પ્રોપર વેલ્યુ મળે છે. એટલા માટે એને 60 ડિગ્રી ફેરનહીટમાં જે વોટરની ટેમ્પરેચર રાખવામાં આવે છે, પછી એનું કેલ્ક્યુલેશન મેઝર કરવામાં આવે છે. અને વાલ્વને એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજીએ કે વાલ્વને ફૂલી ઓપન રાખવામાં આવે છે અને એનો ફ્લો કેટલા ફ્લો પ્રતિ 1 psi ઇઝ ઇક્વલ ટુ સીવી. તો ઘણાની માન્યતા એવી છે કે એને એક્ચ્યુએટરને આપણે 1 psi આપવાનું છે, તો કે ના, એના જે એક્ચ્યુએટરનો કોઈ આમાં રોલ નથી. એનો રોલ ખાલી માત્ર ને માત્ર વાલ્વને ફૂલી ઓપન કરવા માટેનો છે જ્યારે સીવી આપણે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે ત્યારે. બાકી જે વાલ્વની જે બોડી છે એમાં જે ઇનલેટ કરતા આઉટલેટમાં જ્યારે 1 psi નો ડ્રોપ મળે છે અને ઈ ડ્રોપમાં કેટલા ગેલન પ્રતિ મિનિટ ફ્લો પસાર થયો છે એનો સીવી થયો. તો
માની લ્યો કે 50 કે 10 કે 20 કે જે મળે છે ગેલન પ્રતિ મિનિટમાં, તો એ જે છે ઈ એનો સીવી થયો. જે 1 psi ના ડ્રોપ, યાદ રાખવું 1 psi ના ડ્રોપમાં 60 ડિગ્રી ફેરનહીટ એટલે કે 15.6 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચરમાં મેજર કરવામાં આવે છે. તો આ તો આપણે સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો 1 psi ના ડ્રોપમાં 16 ડિગ્રી ફેરનહીટના ટેમ્પરેચરમાં જે મળતી વેલ્યુ ગેલન પ્રતિ મિનિટમાં મળે છે તેને આપણે કોએફિશિયન્ટ વેલ્યુ કહી શકીએ છીએ. નમસ્કાર.